નમસ્કાર મિત્રો, આજના આપણા વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ITI ખાતે ચાલતા ડ્રાફ્ટ્સમેન સિવિલ ટ્રેડના એક ટોપિક સિસ્ટમ ઓફ હાઉસ ડ્રેનેજ વિશે ચર્ચા કરીશું. તો સામાન્ય રીતે જોઈએ તો સિસ્ટમ ઓફ હાઉસ ડ્રેનેજ એટલે કે મકાન એટલે કે હાઉસનો જે કચરો છે, હાઉસનું જે પાણી છે એમને નિકાલ કરવા માટેની પદ્ધતિઓ. તો આજનું લેસન આપણે PPT દ્વારા સમજીશું. આજનું લેસન છે સિસ્ટમ ઓફ હાઉસ ડ્રેનેજ એટલે કે મકાન ગટર વ્યવસ્થાની પદ્ધતિઓ. તો સામાન્ય રીતે આપણે જોઈએ તો આજના લેક્ચરમાં આપણે મકાનમાં પાણીના નિકાલ માટેની પદ્ધતિઓ વિશે પ્રાથમિક પરિચય મેળવીશું. એ પદ્ધતિઓમાંની પ્રથમ પદ્ધતિ સિંગલ સ્ટેક પદ્ધતિ વિશે અભ્યાસ કરીશું. ત્યારબાદ એક પાઇપ પદ્ધતિ વિશે અભ્યાસ કરીશું. ત્યારબાદ દ્વિ પાઇપ પદ્ધતિ વિશે અભ્યાસ કરીશું. ત્યારબાદ પાર્શિયલી વેન્ટિલેટેડ સિંગલ સ્ટેક પદ્ધતિ વિશે પણ આપણે અભ્યાસ કરીશું. ત્યારબાદ મકાન ગટર વ્યવસ્થાની પદ્ધતિઓ વાપરતી વખતે રાખવામાં આવતી સલામતી તથા તકેદારી વિશે અભ્યાસ કરીશું. અને લાસ્ટમાં મકાન ગટર વ્યવસ્થાની પદ્ધતિઓ વિશેના ટૂંકા પ્રશ્નો એટલે કે MCQ વિશે ચર્ચા કરીશું. તો સામાન્ય રીતે જોઈએ તો મકાનમાં પાણીના નિકાલ માટે 4 પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં પહેલી છે સિંગલ સ્ટેક પદ્ધતિ, બીજી છે એક પાઇપ પદ્ધતિ, ત્રીજી છે દ્વિ પાઇપ પદ્ધતિ અને ચોથી છે પાર્શિયલી વેન્ટિલેટેડ સિંગલ સ્ટેક પદ્ધતિ. તો એમાં આપણે પ્રથમ પદ્ધતિ સિંગલ સ્ટેક પદ્ધતિ. તો સિંગલ સ્ટેક પદ્ધતિ શું કહેવા માગે છે? તો કે આ પદ્ધતિમાં માત્ર એક જ સોઇલ પાઇપ વાપરવામાં આવે છે. આ પદ્ધતિ જોઈએ સામાન્ય રીતે તો એમાં એક જ સોઇલ પાઇપ વાપરવામાં આવે છે જે વેન્ટ પાઇપનું પણ કાર્ય કરે છે. બાથરૂમ, કિચન, વોશ બેઝિન તથા મૂતરણી, સંડાસ વગેરેનું પાણી આ પાઇપ દ્વારા નિકાલ થાય છે. આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ કે એક જ પાઇપ આપેલો છે જે વેસ્ટ વોટર પાઇપ કરીને આપણને દર્શાવેલો છે, જે એક જ પાઇપ આપેલો છે. આ એક જ પાઇપ થ્રુ વોશ બેઝિન, સંડાસ, બાથરૂમ બધાનું પાણીનું નિકાલ થાય છે. ત્યારબાદ બીજી પદ્ધતિ આવે છે એક પાઇપ પદ્ધતિ એટલે કે સિંગલ પાઇપ સિસ્ટમ. તો આ પદ્ધતિમાં એક સોઇલ પાઇપ અને એક વેન્ટ પાઇપ એમ 2 પાઇપો ઊભી કરવામાં આવે છે. આ પદ્ધતિ જોઈએ તો સામાન્ય રીતે આમાં 2 પાઇપોનો ઉપયોગ થાય છે, જેમાં એક સોઇલ પાઇપ તરીકે અને એક વેન્ટ પાઇપ તરીકે વપરાય છે. વેન્ટ પાઇપના ઉપરના છેડે કાઉલ હોય છે જે નકામા વાયુઓનો નિકાસ કરે છે. સામાન્ય રીતે જોઈએ તો વેન્ટ પાઇપ જે લગાવેલો હોય એમના ઉપરના છેડે કાઉલ લગાવેલું હોય છે જે નકામા વાયુઓનો નિકાસ કરે છે. આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ એક વેસ્ટ વોટર પાઇપ આપેલી છે, બીજી વેન્ટિલેટિંગ પાઇપ આપેલી છે. આ 2 પાઇપનો ઉપયોગ થાય એટલે એને વન પાઇપ સિસ્ટમ કહેવાય. જુઓ એમાં ગ્રાઉન્ડ ફ્લોરથી માંડી ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર અલગ અલગ માટે બધા માટે જે પાઇપનું આખું એરેન્જમેન્ટ દર્શાવેલું છે. હવે આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ 1 પાઇપ સિસ્ટમ અને 2 પાઇપ સિસ્ટમ બંને માટેની પ્લમ્બિંગ સિસ્ટમ અહીંયા દર્શાવેલી છે. જુઓ 1 પાઇપ સિસ્ટમમાં આપણે જોઈ શકીએ છીએ એક મેઇન પાઇપ આપેલી છે આપણને, એમાં ઉપર કાઉલ લગાવેલું છે. ત્યારબાદ 1 પાઇપ સિસ્ટમમાં એન્ડની બાજુ વેન્ટ પાઇપ આપેલી છે. એ જ રીતે આપણે 2 પાઇપ સિસ્ટમ જોઈએ તો એમાં એક સોઇલ પાઇપ આપેલી છે, બીજી વેન્ટ પાઇપ દર્શાવેલી છે. લાસ્ટમાં આપણે જોઈએ તો વેસ્ટ વોટર પાઇપ દર્શાવેલી છે. સાવ લાસ્ટમાં જોઈએ તો વેન્ટ પાઇપ, એમાં ઉપર કાઉલ દર્શાવેલું છે જે નકામા વાયુઓનો નિકાસ કરે છે. તો આ રીતે 1 પાઇપ સિસ્ટમ અને 2 પાઇપ સિસ્ટમનું આખું એરેન્જમેન્ટ એટલે કે રચના કરેલી હોય છે. બાથરૂમ, વોશ બેઝિન, કિચન સિંક, બાથટબ વગેરેની બધી જ ટ્રેપને વેન્ટ પાઇપ સાથે જોડવામાં આવે છે જેથી સામાન્ય રીતે વોટર સીલ જળવાઈ રહે છે.
આમ આ રીતમાં 2 ઊભી પાઇપો વપરાય છે. આપણે વન પાઇપ સિસ્ટમની વાત કરીએ છીએ, જેમાં બાથરૂમ, વોશ બેઝિન, કિચન સિંક, બાથટબ વગેરેની બધી જ ટ્રેપને વેન્ટ પાઇપ સાથે જોડવામાં આવે છે. અને આ સિસ્ટમમાં જોઈએ તો સામાન્ય રીતે 2 ઊભી પાઇપો વપરાય છે. ત્યારબાદ આવે છે ત્રીજી પદ્ધતિ, દ્વિ પાઇપ સિસ્ટમ એટલે કે ડબલ પાઇપ સિસ્ટમ. તો આ પદ્ધતિમાં પાઇપોના 2 સેટ વપરાય છે. હવે આ પદ્ધતિમાં આપણે જોઈએ તો પાઇપોના 2 સેટ વપરાય છે, એટલે કે ટોટલ 4 ઊભી પાઇપોનો ઉપયોગ થાય છે. એમાં આપણે જોઈએ તો મૂત્રણી, સંડાસ વગેરેને એક ઊભી સોઇલ પાઇપ સાથે જોડવામાં આવે છે. તે બધાને જ વેન્ટ પાઇપ સાથે પણ જોડવામાં આવે છે. આપણે દ્વિ પાઇપ પદ્ધતિ એટલે કે ડબલ પાઇપ સિસ્ટમની ફિગરમાં આપણે જોઈ શકીએ છીએ 2 સેટ આપેલા છે. એક વેસ્ટ પાઇપ અથવા તો સોઇલ પાઇપનો સેટ છે અને એક વેન્ટિલેટિંગ પાઇપનો સેટ છે. એટલે ટોટલ એમાં 4 પાઇપોનો ઉપયોગ થાય છે, જેમાં આપણે ગ્રાઉન્ડ ફ્લોરથી લઈ અને ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર અને રૂફ સુધીનું આખું પાઇપોનું એરેન્જમેન્ટ એટલે કે રચના દર્શાવેલી છે. સામાન્ય રીતે આ સિસ્ટમની અંદર જોઈએ તો બાથરૂમ, કિચન સિંક, બાથટબ, વોશ બેઝિન વગેરેને બીજી વેસ્ટ વોટર પાઇપ સાથે અને વેન્ટ પાઇપ સાથે પણ જોડવામાં આવે છે. આમ આ પદ્ધતિમાં કુલ 4 ઊભી પાઇપો વપરાય છે. આ પદ્ધતિ એક પાઇપ પદ્ધતિ કરતાં ખર્ચાળ છે. સામાન્ય રીતે દ્વિ પાઇપ પદ્ધતિ જોઈએ તો એ એક પાઇપ પદ્ધતિ કરતાં વધારે ખર્ચાળ છે. ત્યારબાદ આવે છે પાર્શિયલી વેન્ટિલેટેડ સિંગલ સ્ટેક પદ્ધતિ. તો આ પદ્ધતિ છે એ સામાન્ય રીતે સિંગલ સ્ટેક પદ્ધતિનું સુધારેલું સ્વરૂપ છે. ફિગરમાં આપણે જોઈ શકીએ છીએ વન પાઇપ પાર્શિયલી વેન્ટિલેટેડ સિસ્ટમ બતાવેલી છે, જે સિંગલ સ્ટેક પદ્ધતિની જેમ જ કાર્ય કરે છે, કે જેમાં એક વેસ્ટ વોટર પાઇપ એટલે કે સોઇલ પાઇપ હોય છે, બીજું વેન્ટ પાઇપ એટલે કે વેન્ટિલેટિંગ પાઇપ હોય છે, જેમાં ગ્રાઉન્ડ ફ્લોરથી લઈ અને રૂફ સુધીનું આખું એરેન્જમેન્ટ કરેલું હોય છે. સિંગલ સ્ટેક પદ્ધતિ અને આ પદ્ધતિ બંનેમાં એક જ સોઇલ પાઇપ વાપરવામાં આવે છે, જે વેન્ટ પાઇપનું પણ કાર્ય કરે છે. આ પદ્ધતિમાં જોઈએ તો બાથરૂમ, કિચન, વોશ બેઝિન તથા મૂતરણી, સંડાસ વગેરેનું પાણી આ પાઇપ દ્વારા નિકાલ થાય છે. પરંતુ આ પદ્ધતિમાં આપણે જોઈએ તો સંડાસ તથા મૂતરણીના ટ્રેપને અલગ વેન્ટ પાઇપથી અલગ વેન્ટિલેટેડ કરેલ હોય છે, જેને રિલીફ વેન્ટ પાઇપ પણ કહે છે. આ એરેન્જમેન્ટના કારણે આ પદ્ધતિને પાર્શિયલી વેન્ટિલેટેડ સિંગલ સ્ટેક પદ્ધતિ કહે છે. ત્યારબાદ આપણે જોશું મકાન ગટર વ્યવસ્થાની પદ્ધતિઓ માટે સલામતી અને તકેદારીઓ, કે મકાન ગટર વ્યવસ્થાની જે પદ્ધતિઓ છે એમનું કાર્ય કરતા હોઈએ ત્યારે કઈ કઈ સલામતી અને તકેદારીઓ રાખવી પડે એમના વિશે ચર્ચા કરીશું. તો સામાન્ય રીતે જોઈએ તો પ્લમ્બિંગ કામ કરતી વખતે નીચે જણાવેલી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, કે જેથી કામ દરમિયાન કોઈ અકસ્માત નિવારી શકાય. જરૂરી તકેદારીઓ લેવાથી પ્લમ્બિંગ કામમાં વપરાતી માલ સામગ્રીને નુકસાન થતું અટકાવી શકાય છે, તેમજ તેની વર્કમેનશીપ પણ બરાબર જાળવી શકાય છે. તો એમાં પહેલું, કામ કરતી વખતે પ્લમ્બરના ઓજારો યોગ્ય રીતે રાખવા જોઈએ. લટકતા કે પડી જાય તે રીતે રાખવા જોઈએ નહીં, જેનાથી આપણે અકસ્માત નિવારી શકીએ. ત્યારબાદ બીજું, દિવાલો ઉપર ઊંચાઈવાળી જગ્યાએ કામ કરતી વખતે યોગ્ય પાલખ અથવા ઘોડીઓ કે મજબૂત સીડીઓનો ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ ત્રીજું, કામ કરવાના દરેક ઓજારો બરાબર છે કે નહીં તેની ચકાસણી કરી અને ત્યારબાદ જ કામ શરૂ કરવું જોઈએ. ત્યારબાદ ચોથું, પ્લમ્બિંગ કામમાં વપરાતી માલ સામગ્રી પ્રમાણિત ગુણવત્તાવાળી હોવી જોઈએ. હલકી ગુણવત્તાવાળી માલ સામગ્રીના કારણે પાઇપો તેમજ વાલ્વ, નળ વગેરેમાં લીકેજ જેવી સમસ્યાઓ થઈ શકે. એટલા માટે આપણે જે કામ કરવા માટેની જે માલ સામગ્રીનો ઉપયોગ કરીએ એ પ્રમાણિત ગુણવત્તાવાળી હોવી જોઈએ.
ત્યારબાદ આપણે જોઈશું પાઇપો તેમજ પ્લમ્બિંગ ઉપકરણોના સાંધા વોટર ટાઇટ બનાવવા માટે પાઇપના આટા ચઢાવતા પહેલાં તેના ઉપર સફેદો એટલે કે વ્હાઇટ લીડ પેન્ટ લગાવેલ સૂતળી વીંટાળવી જોઈએ. ત્યારબાદ છઠ્ઠું, સેનેટરી અથવા વોટર સપ્લાયના ફિટમેન્ટ્સના આટાને અનુરૂપ પાઇપના આટા હોવા જોઈએ, નહીંતર ફિટમેન્ટ્સને નુકસાન પહોંચે છે. સામાન્ય રીતે જે ફિટમેન્ટ્સ છે એમના આટાને અનુરૂપ જ પાઇપના આટા રાખવા જોઈએ. ત્યારબાદ સાતમું, પાઇપો અને જોડાણોના આટા યોગ્ય દબાણથી અને જરૂરી માપ સુધી જ ચડાવવા. હવે પાઇપ છે અને એમના સાંધાઓ એટલે કે જોડાણોના આટા યોગ્ય દબાણથી અને જરૂરી માપ સુધી જ ચડાવવા જોઈએ. વધારે આટા ચડાવવાથી સોકેટ, એલ્બો, ક્રોસ તેમજ કપલિંગ જેવા ફિટમેન્ટ ચીરાઈ જાય છે અથવા તેના આટા ફેલ થઈ જાય છે. ત્યારબાદ આઠમું, ફિટિંગ માટે વાપરવાની ખૂંટીઓનો પહોળો ભાગ દિવાલમાં અને સાંકડો ભાગ દિવાલની સપાટી તરફ રહે એ રીતે એમને ફિટ કરવા જોઈએ. ફિટિંગ માટે જે આપણે ખૂંટીઓ વાપરીએ એમનો પહોળો ભાગ છે એ દિવાલ બાજુ રાખવાનો, સાંકડો ભાગ છે એમને દિવાલની સપાટી તરફ રાખવો જોઈએ. ત્યારબાદ નવમું, પાઇપનું કટિંગ કરતી વખતે પાઇપલાઇનમાં આવતા ફિટિંગ્સના માપને ધ્યાનમાં લઈને યોગ્ય અવકાશ રાખીને ચોક્કસ માપની લંબાઈના ટુકડા કરવા જોઈએ. હવે જ્યારે આપણે પાઇપનું કટિંગ કરતા હોઈએ ત્યારે પાઇપલાઇનમાં આવતા ફિટિંગ્સના માપને ધ્યાનમાં રાખી અને યોગ્ય અવકાશ એટલે કે જગ્યા રાખીને ચોક્કસ માપની લંબાઈના ટુકડા કરવા જોઈએ. ત્યારબાદ દસમું, ખૂંટીઓ, બ્રેકેટ વગેરેના ફિટિંગ માટે યોગ્ય માપના કાણા પાડવા જોઈએ. ત્યારબાદ જોઈએ તો પાઇપને વળાંક આપતી વખતે બેન્ડિંગ મશીન ચલાવતી વખતે ખાસ કાળજી રાખવી જોઈએ, નહીંતર વધારે દબાણ આવી જતાં જરૂર કરતાં બીજા માપના વળાંક બની જાય છે. હવે જ્યારે આપણે પાઇપને વળાંક આપવાનો હોય ત્યારે જે બેન્ડિંગ મશીનનો ઉપયોગ કરીએ તેમનો જરૂર પૂરતો ઉપયોગ કરવો જોઈએ, વધારે પ્રેશર કે દબાણ આપવું જોઈએ નહીં, નહીંતર આપણે જે આકાર જોઈએ છે એ આકાર ન બનતા બીજા આકારમાં પાઇપનો આકાર થઈ જાય છે. ત્યારબાદ 12મું, પાઇપને વાઇઝમાં પકડાવતી વખતે વાઇઝને વધારે ટાઈટ કરવો ન જોઈએ. વાઇઝ વધારે ટાઈટ થવાથી પાઇપનો આકાર વિકૃત થઈને લંબગોળ બની જાય છે. ત્યારબાદ 13મું, દિવાલમાં ફિટ કરવાની પાઇપને ચણતરના સાંધાઓમાં યોગ્ય જગ્યાએ લગાવેલ હૂકમાં જ બેસાડવી જોઈએ. ત્યારબાદ 14મું, પાઇપને કાપતી વખતે તેનું કટિંગ પાઇપની અક્ષને રાઇટ એંગલ એટલે કે કાટખૂણે થવું જોઈએ. ત્યારબાદ નેક્સ્ટ, કોઈ અકસ્માત થાય તેવા સંજોગોમાં પ્રાથમિક સારવાર મળી રહે તે માટે પ્રાથમિક સારવાર પેટી એટલે કે ફર્સ્ટ એઇડ બોક્સની વ્યવસ્થા પણ રાખવી જોઈએ. ત્યારબાદ આપણે આ લેસન વિશેના ટૂંકા પ્રશ્નો એટલે કે MCQનો પણ અભ્યાસ કરીશું. તો ક્વેશ્ચન નંબર 1, નીચેનામાંથી કઈ મકાન ગટર વ્યવસ્થાની પદ્ધતિઓ છે? તો એમાં આપણે જોઈ શકીએ છીએ ઓપ્શનમાં સિંગલ સ્ટેક પદ્ધતિ, એક પાઇપ પદ્ધતિ, દ્વિપાઇપ પદ્ધતિ, આ બધી મકાન ગટર વ્યવસ્થાની પદ્ધતિઓ છે. એટલે ઓપ્શન નંબર ડી ઉપરના પૈકી બધા જે આપણો સાચો જવાબ થશે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ પદ્ધતિમાં એક જ સોઇલ પાઇપ વાપરવામાં આવે છે જે વેન્ટ પાઇપનું પણ કાર્ય કરે છે? તો આપણને ખબર છે સિંગલ સ્ટેક પદ્ધતિ છે જેમની અંદર એક જ સોઇલ પાઇપ વાપરવામાં આવે છે જે વેન્ટ પાઇપનું પણ કાર્ય કરે છે. એટલે ઓપ્શન નંબર એ સિંગલ સ્ટેક પદ્ધતિ જે આપણો સાચો જવાબ થશે. ત્યારબાદ નેક્સ્ટ, કઈ પદ્ધતિમાં એક સોઇલ પાઇપ અને એક વેન્ટ પાઇપનો ઉપયોગ કરવામાં આવે છે? તો આપણને ખબર છે એક પાઇપ પદ્ધતિમાં એક સોઇલ પાઇપ અને એક વેન્ટ પાઇપનો ઉપયોગ થાય છે. એટલે ઓપ્શન નંબર બી વન પાઇપ સિસ્ટમ એટલે કે એક પાઇપ પદ્ધતિ જે આપણો સાચો જવાબ થશે. ત્યારબાદ નેક્સ્ટ, કઈ પદ્ધતિમાં બે ઊભી પાઇપો વપરાય છે? તો બે ઊભી પાઇપો એટલે આપણને ખબર છે એક પાઇપ પદ્ધતિ છે એટલે કે વન પાઇપ સિસ્ટમ કે જેમની અંદર બે ઊભી પાઇપો વપરાય છે. એટલે ઓપ્શન નંબર બી એક પાઇપ પદ્ધતિ જે આપણો સાચો જવાબ થશે.
ત્યારબાદ નેક્સ્ટ, કઈ પદ્ધતિમાં 4 ઊભી પાઇપો વપરાય છે? તો આપણને ખબર છે પાઇપોના 2 સેટ એ દ્વિપાઇપ પદ્ધતિમાં વપરાય. 2 સેટ એટલે ટોટલ 4 ઊભી પાઇપોનો ઉપયોગ થાય. એટલે ઓપ્શન નંબર સી દ્વિપાઇપ પદ્ધતિ એટલે કે ડબલ પાઇપ સિસ્ટમ જે આપણો સાચો જવાબ થશે. ત્યારબાદ નેક્સ્ટ, કઈ પદ્ધતિ એ સિંગલ સ્ટેક પદ્ધતિનું સુધારેલું સ્વરૂપ છે? તો આપણને ખબર છે પાર્શિયલી વેન્ટિલેટેડ સિંગલ સ્ટેક પદ્ધતિ ઓપ્શન નંબર ડી જે સિંગલ સ્ટેક પદ્ધતિનું સુધારેલું સ્વરૂપ છે. એટલે ઓપ્શન નંબર ડી જે આપણો સાચો જવાબ થશે. તો આજના લેક્ચરમાં આપણે મકાનમાં પાણીના નિકાલ માટેની પદ્ધતિઓ વિશે પ્રાથમિક પરિચય મેળવ્યો. ત્યારબાદ એમાં જોઈએ તો સિંગલ સ્ટેક પદ્ધતિ, એક પાઇપ પદ્ધતિ, દ્વિપાઇપ પદ્ધતિ, પાર્શિયલી વેન્ટિલેટેડ સિંગલ સ્ટેક પદ્ધતિ, આ બધા વિશે આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ મકાન ગટર વ્યવસ્થાની પદ્ધતિઓ વાપરતી વખતે રાખવામાં આવતી સલામતી તથા તકેદારી વિશેના પોઈન્ટ્સ વિશે આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ મકાન ગટર વ્યવસ્થાની પદ્ધતિઓ વિશેના ટૂંકા પ્રશ્નો એટલે કે MCQ વિશે પણ આપણે અભ્યાસ કર્યો. તો આજના લેક્ચરમાં આપણે હાઉસ ડ્રેનેજ વિશેના જે પદ્ધતિ છે એમના વિશે અભ્યાસ કર્યો કે જેમની અંદર હાઉસનું જે ઘરનું જે પાણી છે એમને નિકાલ કરવા માટેની અલગ અલગ પદ્ધતિઓ વિશે ચર્ચા કરી. ત્યારબાદ હાઉસ ડ્રેનેજ પદ્ધતિ વાપરતી વખતે રાખવામાં આવતી સલામતી તથા સાવચેતી વિશેના પોઈન્ટ્સ વિશે પણ આપણે ચર્ચા કરી. અને અંતમાં આજનું આપણું લેસન છે એમના વિશેના ટૂંકા પ્રશ્નો એટલે કે MCQ વિશે પણ ચર્ચા કરી. તો આજનો આપણો લેસન અહીંયા આજે પૂરું થાય છે. નમસ્કાર.